કચ્છ જિલ્લામાં એનએસયુઆઈ દ્વારા નીટ 2026 પેપર લીક મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એના આગેવાનો અને વિદ્યાર્થીઓએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી નીટ જેવી મહત્વપૂર્ણ પરીક્ષામાં ગેરરીતિ થવી અત્યંત ગંભીર બાબત છે। આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે। એનએસયુઆઈએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં નિષ્પક્ષ તપાસ શરૂ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આવેદનપત્ર આપતી વખતે એના જિલ્લા પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, કોંગ્રેસ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। કે બીજી વાર કોઈ પણ અપરાધી પેપર લીક કરતા પહેલા 100 વાર વિચારે, કારણ કે માત્ર ને માત્ર ધરપકડ થતી હોય છે ને તેના બાદ તે ઉપર કોઈ નક્કર કાર્યવાહી ના કરવાને કારણે અપરાધીઓને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન મળી રહ્યું છે।